માણસ જ્યારે હવસખોર બને છે ત્યારે તે આદમખોર કરતાં પણ વધારે ક્રૂર હોય છે, વધારે હિંસક હોય છે. તે સમાજ માટે ખતરો છે, સમાજના લોકો માટે ખતરો છે. જ્યારે તે હવસખોર બને છે ત્યારે તે નથી જોતો 6 મહિનાની બાળકી હોય કે 6 વર્ષની બાળકી હોય કે પછી 75 વર્ષની વૃદ્ધા. આવી કેટલીય આપણે હવસખોરોની વાતો આગળ કરી ચૂક્યા છે ક્રાઇમ સ્ટોરીમાં, ને આજે ફરી એકવાર એવા જ સમાજમાં ફરતા હવસખોર વિશેની વાત આપણે કરીશું. ઘટના છે બોટાદના ગઢડામાં આવેલા ઈશ્વરિયા ગામની, જ્યાં 75 વર્ષીય વૃદ્ધાની એકલતાનો લાભ લઈ તેની લાજ લૂંટવાની કોશિશ કરી છે એક હવસખોરે. ને પછી પોલીસે તેને જે રીતે સબબ શીખવાડ્યો તે જોઈને બીજા કોઈ પણ હવસખોરો જે છે તે આવો ગુનો નહીં કરે. ગઢડાના ઈશ્વરિયા ગામમાં રહેતી 75 વર્ષીય વૃદ્ધા જીવનના સમય સાંજના પડાવે, સાવ એકલી જ પોતાના ઘરમાં રહે, આગળ પાછળ કોઈ નહીં. એ અને તેની એકલતા. પણ આ એકલતામાં, આ શાંતિમાં થોડીક ક્ષણોમાં તેના જીવનમાં એવી એક ઘટના બની કે તે આ એકલતાથી ડરવા લાગી. માહિતી મુજબ ગામનો જ નરેન્દ્રસિંહ ઉર્ફે કાના એ પહોંચ્યો આ વૃદ્ધના ઘરે તેની લાજ લૂંટવાના ઈરાદે. ત્યારબાદ તેણે વૃદ્ધા પર હુમલો કર્યો, તેને મારવા લાગ્યો, ક્રૂર રીતે મારવા લાગ્યો. એટલો માર્યો કે વૃદ્ધાના 2 દાંત પણ તૂટી પડ્યા, શરીરે ગંભીર ઈજાઓ થઈ, દર્દથી કરુણ ચીસો નીકળી, પણ આસપાસ કોઈ મદદ માટે હતું નહીં. અને એક ક્ષણે એ વૃદ્ધા પોતાના જ ઘરમાં અને પોતાના જ ગામમાં અસુરક્ષિત બની ગઈ. હવસની આંખો ઉંમર નથી જોતી, નબળાઈ નથી જોતી, તો માનવતાની તો વાત જ દૂર રહી. પરંતુ આ કેસમાં પોલીસે ઝડપી કામગીરી બહાર પાડી. ગઢડા પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે કાનાની ધરપકડ કરી. ઝડપી તપાસ ચાલુ કરી અને તપાસ દરમિયાન આરોપીને લઈ જવાયો ઘટના સ્થળે અને ત્યાં કરવામાં આવ્યું તેનું ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન. કેવી રીતે તેણે હુમલો કર્યો, કેવી રીતે આખી ઘટના બની, તેની દરેકે દરેક વિગત પોલીસે આરોપી પાસેથી મેળવી. અને આ આખા ઘટનાથી ગભરાયેલી ગામની મહિલાઓ એ રિકન્સ્ટ્રક્શન દરમિયાન દોરડાથી બંધાયેલા હેવાનને જ્યારે જોયો ત્યારે તેમની માટે દ્રશ્યો સુખદ હતા. કારણ કે એ પશુ બનેલા હેવાનને જે દોરડાથી બાંધ્યો હતો તે પકડ્યા હતા મહિલા પોલીસે જ. પોલીસે આરોપી પાસે ઉઠક બેઠક પણ કરાવી અને મહિલાઓની પાસે માફી પણ મંગાવડાવી ને કાયદાનું ભાન કરાવડાવ્યું. સાથે જ એક કડક સંદેશો આપ્યો કે કાયદાની નજરે દરેક ગુનેગાર સમાન છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 74, 117(2), 115(2), 329(4), 352, 351(3) હેઠળ ગુનો નોંધ્યો છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ સમગ્ર ઘટનાક્રમ પર DYSP મહર્ષિ રાવલે શું કહ્યું તે સાંભળ્યું. બોટાદ જિલ્લામાં ગઢડા પોલીસ સ્ટેશન આવેલું છે. આ ગઢડા પોલીસ સ્ટેશનના આ જે ઈશ્વરિયા ગામ છે તે ઈશ્વરિયા ગામમાં આ જે વૃદ્ધ મહિલા રહે છે તે વૃદ્ધ મહિલા ઉપર નરેન્દ્રસિંહ ઉર્ફે કાનાભાઈ ભૂપતભાઈ ગોહિલ તેમના દ્વારા લાજ લેવાના ઈરાદે હુમલો કરી અને તેમના ગંભીર ઈજા પહોંચાડેલ હોય તેવી ફરિયાદ છે તે જાહેર થઈ હતી. આ ફરિયાદની હકીકત જોઈએ તો ગઈકાલે રાત્રિના આશરે 10 વાગ્યા આસપાસ આજે નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો છે તે પોતે આ વૃદ્ધ મહિલા એકલી જોઈ અને તેમના ઘરમાં જઈ અને લાજ લેવાના ઈરાદે તેમના પર હુમલો કરેલ હતો. આથી આ ઘટનાક્રમને જોઈ અને બોટાદ પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપીને ત્યારબાદ અટક કરીને ગુનાહિત ઇતિહાસના આધારે તથા અન્ય તપાસ પણ શરૂ છે. આ જે આરોપી છે તેને ગામમાં બનાવ કઈ રીતે બન્યો છે તે આધારે રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું છે અને અટક કરી અને આગળની તપાસ ગઢડાના PI છે તે ચલાવી રહેલ છે. ના, હાલમાં આ જે આરોપી છે તેનો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ ઇતિહાસ જણાયેલ નથી, પરંતુ અમે તેના ટેકનિકલ સર્ચથી પણ અન્ય ઇતિહાસ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છીએ. આખી ઘટના બાદ એક પ્રશ્ન તો હજી ઊભો થાય છે કે જો 75 વર્ષીય વૃદ્ધા પણ પોતાના જ ઘરમાં સુરક્ષિત નથી તો આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? આ વૃદ્ધો જેણે આખું જીવન પરિવાર અને સમાજ માટે જીવ્યું છે તેઓ જ આજે સૌથી નબળા અને સૌથી અસુરક્ષિત મહેસૂસ કરે તો શું કરવું? આ ઘટના માત્ર ગુનો નથી પણ એક ચેતવણી છે કે એકલતા, નબળાઈ અને વૃદ્ધત્વ પર ગુનેગારીની જે આ ગુનાખોરી માનસિકતા છે તે હાવી થાય ત્યારે શું બને છે તેની. હું છું કૃણાલ અને આ રિપોર્ટ હતો રઘુવીર મકવાણાનો. આવી જ ક્રાઇમ સ્ટોરી જોવા માટે અમને ફોલો કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.